દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, બોટાદ જિલ્લાના અને બોટાદ તાલુકાના બોડી ગામે માધ્યમિક શાળાનું બાંધકામ ઘણા વર્ષોથી ઠપ પડ્યું છે. તાત્કાલિક બાંધકામ શરૂ કરવા માગ ધોરણ અને 9 અને 10ના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયત કચેરીના રૂમમાં બેસીને અભ્યાસ કરે છે. આવી એમની મજબૂરી છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં માળખાગત સુવિધાના અભાવના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થતા હોવા તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બોટાદના બોડી ગામનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોડી ગામે 4 વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે માધ્યમિક શાળા બનાવવાની મંજૂરી અપાઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા શાળાનું બાંધકામ શરૂ કરીને બંધ કરાતા વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના રૂમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે તાત્કાલિક બાંધકામ શરૂ કરવા ગામ લોકોએ માગ કરી છે. જો તાત્કાલિક કામગીરી શરૂ નહીં કરાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બોટાદ શિક્ષણ વિભાગ દ્વારા એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવા ગાંધીનગર રજૂઆત કરી છે. બોટાદ જિલ્લાના બોડી ગામે પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા આવેલી છે. પ્રાથમિક શાળામાં કુલ 300 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 4 રૂમ આવેલા છે. તેમજ માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10ના 2 વર્ગો આવેલા છે, જેમાં કુલ 57 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ વાત એમ છે કે શાળાનું બિલ્ડિંગ ખરાબ હોવાથી નવું બિલ્ડિંગ બનાવવા માટે સરકારે લાખો રૂપિયા ફાળવ્યા હતા. 2021માં માધ્યમિક શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાંધકામની કામગીરી બંધ કરવામાં આવી છે, જેના કારણે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હાલ ગ્રામ પંચાયત કચેરીના રૂમમાં શિક્ષણ લેવા મજબૂર થયા છે. ગ્રામ પંચાયત કચેરીમાં 2 રૂમ આવેલા છે, જે બિલકુલ નાના રૂમ છે, જેથી વિદ્યાર્થીઓને બેસવામાં બહુ જ અગવડતા પડે છે. જ્યારે વરસાદી માહોલ હોય કે પછી તડકો હોય તે સમયે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે અને શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં 300 કરતાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે, જેની સામે શાળામાં માત્ર 4 રૂમ આવેલા છે. તેમજ પ્રાથમિક શાળાનું હાલનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે, જેથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સરકાર દ્વારા નવી શાળા મંજૂર કરીને કોન્ટ્રાક્ટ આપેલ છે, પરંતુ તે બાંધકામ મંદ ગતિએ ચાલે છે અને બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મંદ ગતિ નહીં, પણ ઘણા સમયથી આ કામ બંધ જ છે. બોડી ગામે ધોરણ 1 થી 8 પ્રાથમિક શાળા આવેલી છે, તેમજ ધોરણ 9 થી 10 માધ્યમિક શાળા આવેલી છે. ત્યારે પ્રાથમિક શાળામાં 57 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ માધ્યમિક શાળાનું બિલ્ડિંગ ન હોવાને કારણે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત કચેરીના રૂમમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે બોડી ગામના સરપંચ સહિત આગેવાનોએ શાળાના બાંધકામ બાબતે મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં શાળાના બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું નથી, જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક માધ્યમિક શાળાની બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવે તેવી ગામ લોકોએ માગ કરી હતી. જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આવતા દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાનો નિર્ણય ગામ લોકોએ કર્યો છે. બોડી ગામે આવેલી માધ્યમિક શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે માધ્યમિક શાળામાં 57 વિદ્યાર્થીઓ છે અને 2021માં બિલ્ડિંગ બનાવવાનું શરૂ કરાયું છે. હાલ કામ બંધ છે, તેમજ શાળા પાસે અન્ય કોઈ વ્યવસ્થા નથી, જેથી હાલ વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત કચેરીના રૂમમાં અભ્યાસ કરાવવા માટે બેસાડવા પડે છે, પરંતુ રૂમ નાનો હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. બોટાદ જિલ્લાના બોડી ગામે માધ્યમિક શાળાના બિલ્ડિંગ માટેની મંજૂરી 2021માં સરકાર દ્વારા આપેલ છે અને બિલ્ડિંગનું બાંધકામનું કામ શરૂ કરેલ, પરંતુ કોઈ કારણસર કામ છેલ્લા કેટલાક સમયથી બંધ છે, જેથી વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત કચેરીના રૂમમાં અભ્યાસ માટે બેસાડે છે. પરંતુ જે એજન્સીઓ દ્વારા બાંધકામ બંધ કરેલ છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા ગાંધીનગર જાણ કરેલ છે, તેમજ ઝડપથી બાંધકામ શરૂ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે તેમ બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતસિંહ વાઢેરે જણાવ્યું છે. બોટાદ દસ્તક ન્યૂઝ
LD મકવાણા, બોટાદ. સરકારી માધ્યમિક શાળા બોડીના આચાર્ય ડેરવાળી અનિલભાઈ. બોડીની અંદર છે 9-10માં સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 બે વર્ગ ચાલે છે. કુલ 9-10ના 57 વિદ્યાર્થીઓ છે. શાળામાં અભ્યાસ કરવામાં આવ્યો છે. એ સ્થળ રૂમ છે એ પંચાયતના રૂમ છે. એમાં શાળાનું જે બિલ્ડિંગ છે એ બન્યું નથી. એ બિલ્ડિંગનું કામ છે 2021થી શરૂ છે, એટલે હજી બન્યું નથી. એના કારણે છે આ પંચાયતમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. બેસવા માટે ઘણી બધી તકલીફ પડે છે બાળકોને, રૂમ નાના હોવાના કારણે. એના કારણે છે બાળકોને છે બેસવામાં ઘણી બધી તકલીફ.